1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 23 જણો માણસ 23 ભરાઈ ગયું. નમસ્કાર મિત્રો, અટીપટ્ટી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો. સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. મિત્રો સવારમાં અમે ભૈલું 2 અને ભૈલું 2 કિસમી ચોકલેટ લીધી છે વહેલી અને આપણે દીધી મિત્રો ખેતરે, કારણ કે ખેતરમાં મગફળીઓ લાવેલી પડી છે તે કઢાવે છે એટલે ઠેસર આવે છે, એટલે સીધો માગ કરવાનો છે. ઠેસર ઊભો રહે એટલે સીધા આપણે જતા રહીએ ખેતરે, પછી ઠેસર ઊભો રહે એટલો માગ કરી દઈએ. શું કેવું ભૈલું, માગ કરવાનો છે ઠેસરનો? આ છે મગફળીવાળું ખેતર, એટલે માગ થાય છે, એટલે ઠેસર ઊભું રહે, જગ્યા થાય છે. ઠેસર તો માગ થાય છે. આમ ફોટિયામાં લઈ નાખી દીધું ના થાલે? હા હું હા આપણે રીમસ બગલો એકલો સારા છે. હવે ટ્રેક્ટર ખેતરમાં ખેડે છે આપણા, આ ખેડે અત્યારમાં વહેલું જો મિત્રો ખેડવાની ખૂબ શરૂઆત થઈ ગઈ અત્યારમાં વહેલી. પોટલો પાડવાની શરૂઆત થઈ ગઈ આપણે. આ એક બાજુ આ ફટી પડ્યું, આગળવાની શું શરૂઆત કરી દઈએ આપણે. આ બધા પાથરા ઉપાડવાના છે, ચોલ લઈ જઈને નાખવાના. ફટી તો પડ્યું, મેણી પડ્યું, તાડપત્રી ચોકને લઈ જઈને નાખવાના છે. મિત્રો મગફળીઓ કાઢવા ઠેસર આપવાનું 7 વાગે, 7ના 7:30 થયા, 8 વાગ્યા, 9 વાગ્યા, હજી કાંઈ ઠેસર આવ્યું નહીં. અને અમે વાટ જોઈ રહ્યા હતા, 11 વાગ્યાનો ટાઈમ આવ્યો છે ઠેસરવાળા. ઠેસરવાળો આવશે કે નહીં આવતો આપણે જોઈએ. અને મગફળીઓના પાથરા તો 2 ખેતરોને આપણે મગફળી કાઢવાની મિત્રો, એટલે મગફળીઓ વાયતી ઉનાળું આ ટાઈપની છે આપણે. ઉનાળું મગફળીઓ બેહેલી પાથરા ટાઈપના કરેલા છે, તમને બતાવું. તો આખા ખેતરમાં આ ટાઈપના મગફળીઓના પાથરા કરેલા છે આખા ખેતરમાં. તો ઠેસર આવીને વેટ કરી રહ્યા છીએ આપણે. એ પહેલાં આપણે બાજરી વાયેલી છે એક ખેતરમાં, એ ધોવા દઈએ છેલ્લી બાજરી મિત્રો. તો આખા ખેતરમાં ઠેલ્યો પડી હતું. આ છે મિત્રો હિમાલયન ખાતર, આ ટાઈપનું ખાતર છે. તો સારી ભરાય છે બાજરીની પોળવાની. મિત્રો આપણે બાજરી ધોવાયા હતા પણ બાજરી પાકી દઈ હતા, એટલે અમે શુભ શરૂઆત કરી દેવાની છે આપણે બાજરી વાટવાની 2 દિવસમાં. આ ટાઈપની પાકી છે ધોયા, એ આ ટાઈપનો બાજરી હશે મિત્રો. જો આ ટાઈપનો બાજરી છે બધો. મિત્રો આપણે મગફળીનું ઠેસર આવી ગયું છે અને મગફળીઓ કાઢે છે. આપણે જોઈએ કેવી કાઢે છે. જો ઠેસર કાઢે છે. મગફળીઓ કાઢવાની શુભ શરૂઆત છે. શું ના નીકળી શું દલબા? હા દલબા હોળ વાર નથી ને ઘેર દઈશ, હોળ વાર નથી ને દલબા ઘેર દઈશ. નાગીભાઈ આવો. કેમ અડધી ગાડી કાલે લીલી પડી હતી એવું હતું? હાથ કટાવી દે.
ઉભરાઈ ગાડી નેસાઈ ઉઠવાની બાકી છે છેલ્લી નાખી પેલી કોલમ થોડી ઊંડી છે કોલમ છેલ્લી ગાડી લઈને કરતા હા પણ નક્કી તો કર દેવબા મિત્રો આપણે મગફળી બધી ટ્રેક્ટર આવી ગયું છે ઘરે હવે ખાલી કરો સ્પેશિયલ માણસ મગફળી ખાવા આવ્યો છે જા દે સરસ મજાનો ઢગલો થઈ ગયો મિત્રો આપણે બીજા ખેતરની મગફળી કાઢવા માંડ્યા છીએ જો ફોન કરવા બધા ચાલુ કરી દીધું ઉતા કરો ફર્યો પડતો નાખો 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 ફટાફટ હા જો આ બધા માણસો લઈને આવું દામત લાવું છે ગંદા
અમારા કાકો મફરી ધ્યાન જ મઠિયાળો. મિત્રો અમારે મફળીઓનું કાઢી રહ્યા હજી ત્રીજું ખડું કાઢવા જવાનું છે આપણે હુંડલ જવાનું એમ તો. અને આટલી મફળી નાખી આપણે ટોલામાં જુઓ ઠેસર હેડ્યું બીજા ખેતારે ઓર મગફળીઓ તો ઢગલો કાનો ઢગલો આવડો છું. મગફળીઓનું ટોલું ફૂલ નહીં ભરવાની અડધું. બીજી જગ્યાએ ખેતર ચાલુ થઈ ગયું છે મિત્રો. આ માણસો ફોન કરે. હા ભરાઈ ગયું. ખાસું હા સાચું. જો મિત્રો ડાયવરની સ્પીડ કંજૂસ માણસ કહેવાય રહ્યો. કંજૂસ ઓહો માણસો ખાજ બાજી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 મારું 22 ઓના હોજી 23 જણા માણસ 23. ઉદા કરો આટલો લાકડા સમજાયા. છેલ્લે પોટલો ક્યાં મેડમ. મિત્રો આપણે 2 ખેતર અને 3 ખેતરની મગફળી નીકળી હતી. આ મગફળી ટોલામાં ઘેર જતી રહી. આપણે પેલું મેણી પડ્યું લઈને ઘેર જવાનું છે. પેલો હથેળો પડ્યો.